મહત્વના સમાચાર બનાસકાંઠામાં બનાસ નદીમાં ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અમીરગઢ પાસે બનાસ નદીમાં એક યુવક ફસાયો હતો। ફસાયેલા યુવકને એસડીઆરએફની ટીમે બચાવી લીધો છે। યુવક નદીમાં 16 કલાક સુધી ફસાયેલો રહ્યો હતો। એસડીઆરએફની ટીમે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ઓપરેશન પાર પાડ્યું હતું। ભારે જોખમ વેઠીને આ યુવકને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। તો રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઘટના છે બનાસ નદીની કે જ્યાં એક યુવક ફસાયો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અમીરગઢ પાસેની આ ઘટના છે। અમીરગઢ પાસે બનાસ નદીમાં એક યુવક ફસાયો હતો। ફસાયેલા એક યુવકને એસડીઆરએફની ટીમે બચાવી લીધો છે। આ યુવક નદીમાં 16 કલાક સુધી ત્યાં ફસાયેલો રહ્યો હતો અને એસડીઆરએફની ટીમે ત્યાં પહોંચીને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે। ભારે જોખમ વેઠીને આ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે। તો રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાંથી અનેક નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। અમુક નદીઓમાં ઘોડાપૂરની પણ પરિસ્થિતિ આવી રહી છે અને તેની વચ્ચે અવારનવાર અનેક લોકો ફસાતા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। તેવામાં બનાસકાંઠાની બનાસ નદીમાં ફસાયેલા એક યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। અમીરગઢ પાસે બનાસ નદીમાં એક યુવક ફસાયો હતો। ફસાયેલા આ યુવકને એસડીઆરએફની ટીમના જવાને બચાવી લીધો છે। આ યુવક નદીમાં 16 કલાક સુધી ફસાયેલો રહ્યો હતો અને ત્યારબાદ તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી।